હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 5 એની અંદર રોકડ પ્રવાહ પત્રક એમાં એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. સૌપ્રથમ એની રકમ જોઈએ તો સ્નેહલ કંપનીના તારીખ 31મી માર્ચ 2018 અને 31મી માર્ચ 2019ના રોજના પાકા સર્વે આપવામાં આવ્યા છે. પાકા સર્વેની અંદર આપણે ડિટેલ્સ જોઈશું. તો સૌપ્રથમ છે શેર મૂડી. શેર મૂડી એ 5 લાખ છે અને 6,25,000 છે, એટલે વધારો થયો છે. એટલે નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા હશે અથવા બોનસ શેર, બેમાંથી કોઈ પણ એક વિગત હોઈ શકે, હવાલા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ત્યારબાદ સામાન્ય અનામત આપવામાં આવે છે 1,25,000 અને 1,50,000. નફા નુકસાન ખાતું 76,250 અને 76,500. તો નફા નુકસાન ખાતું જે છે એ આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો જે રોકડ પ્રવાહ હોય છે ત્યાં એ દર્શાવવાનું હોય છે ડિફરન્સ. એટલે સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું જે છે એની એન્ટ્રી કરી દેવાની હોય છે રોકડ પ્રવાહ પત્રકની અંદર. ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં મોર્ગેજ લોન છે 1,75,000 શરૂઆતમાં છે અને અંતમાં 0 છે. એટલે કે એનો અર્થ એવો થશે કે આપણે ચૂકવણી કરી દીધી છે, એટલે કે એ ચૂકવણી તરીકે આપણે દર્શાવવાનું રહેશે. અને એ જે છે એ આપણા રોકડ પ્રવાહ પત્રકની અંદર નાણાકીય પ્રવૃત્તિ જે છે એની અંદર દર્શાવવાનું રહેતું હોય છે ચૂકવણી તરીકે. ત્યારબાદ લેણદારો જે છે ચાલુ દેવાની અંદર માત્ર એક જ છે. તો લેણદારો જે છે એ આપણે ધંધાની કામગીરીની પ્રવૃત્તિની અંદર કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો જે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર જે કરવાનો હોય છે ત્યાં એ દર્શાવવાનું રહેતું હોય છે. કરવેરાની જોગવાઈ, તો એ જો એનો હવાલો આપવામાં આવ્યો હોય તો એ પ્રમાણે એને આપણે જોગવાઈ કરવાની હોય છે અને ચૂકવણી પણ ચાલુ વર્ષે જે કરી હોય તો એ પણ આપણે દર્શાવવાનું હોય છે. તો કરવેરા જે ચાલુ વર્ષના આપણે ચૂકવેલા હોય તો એ જે છે આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો જે રોકડ પ્રવાહ છે એમાં દર્શાવવાનો રહેતો હોય છે. ત્યારબાદ મિલકતોની અંદર જોઈશું તો એમાં જમીન મકાન દ્રશ્ય મિલકતોમાં 2 આપવામાં આવે છે, જમીન મકાન અને યંત્રો. તો એ આપણે ખાતા બનાવીને અથવા જે હવાલા હોય તે પ્રમાણે એની અસર આપવાની રહેશે. પાઘડી જે છે એ શરૂઆતમાં 0 છે અને ત્યારબાદ 12,500 છે. નોર્મલી જે છે પાઘડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ એક્ઝામ્પલની અંદર પાઘડી વધી છે, એટલે કે નવી ઉદ્ભવી છે. તો કોઈ વ્યવહાર એવો થયો હશે કે જેના કારણે આ જે છે ચાલુ વર્ષે પાઘડી ઉદ્ભવેલ છે 12,500, તે હવાલાની અંદર આપણને આપવામાં આવેલું હશે. ત્યારબાદ સ્ટોક જે છે, દેવાદાર, આ બંને ચાલુ મિલકતો છે. તો એ કાર્યશીલ મૂડીમાં ફેરફાર જે આપણે કરવાના છે ધંધાની કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં એમાં દર્શાવવાનું રહેશે. રોકડ સિલક અને બેંક સિલક એ રોકડ પ્રવાહ પત્રક જે છે એ પૂર્ણ થતાં ત્યાં આપણે એની અસર દર્શાવવાની રહેતી હોય છે. હવે વધારાની માહિતી જોઈ લઈએ છીએ, બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એના આધારે જ આપણે ખાતાઓ તૈયાર કરવાના થતા હોય છે. તો સૌપ્રથમ છે મોર્ગેજ લોન, 35,000 વ્યાજ ચૂકવેલું છે. એટલે કે મોર્ગેજ લોન આપણે પરત પણ કરી છે અને એના ઉપર આપણે 35,000નું વ્યાજ પણ ચૂકવ્યું છે. તો એ પણ જે છે નાણાકીય પ્રવૃત્તિમાં દર્શાવવાનું રહેતું હોય છે. અને નહીં ખ્યાલ આવતો હોય તો એનું ખાતું બનાવી દેવું જોઈએ કે જેથી ઇઝીલી આપણે એની એન્ટ્રી કરી શકાય. ત્યારબાદ 25,000 ડિવિડન્ડના ચૂકવેલા હતા. તો એ આપણે જોગવાઈ પણ કરવાની રહેશે અને ચૂકવણી પણ કરવાની રહેશે. જોગવાઈ જે છે એ આપણે નફા નુકસાન ખાતેથી કરવાનો હોય છે, જ્યારે ચૂકવણી છે તે આપણે બેંક તરીકે દર્શાવવાનું હોય છે. અને ડિવિડન્ડ જે છે એ આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ગણાતું હોય છે, કારણ કે ઇક્વિટી શેર, જામીનગીરી, લોન એ બધું આપણે નાણાકીય પ્રવૃત્તિમાં આવતું હોય છે. એટલે ત્રીજો પાર્ટ જે હોય છે રોકડ પ્રવાહ પત્રકમાં એ દર્શાવવાનું રહેતું. આ બંને એન્ટ્રી જે છે આપણે ત્રીજો જે પાર્ટ આવે છે રોકડ પ્રવાહ પત્રકનો એમાં દર્શાવાશે. ત્યારબાદ અન્ય કંપનીની મિલકતો 1,25,000માં ખરીદવામાં આવેલ હતી, જેના અવેજમાં તે પેટે શેર આપવામાં આવ્યા હતા. એટલે કે મિલકત ખરીદી છે અને એના બદલામાં આપણે રોકડ આપવામાં આવ્યું નથી, પરંતુ કંપનીના શેર આપવામાં આવે છે. એટલે અહીં આપણે જોઈશું તો ઉપર જે આપણને શેર મૂડીમાં વધારો જે દર્શાવ્યો હતો 5 લાખ ને 6,25,000 થયા હતા, તો એની એ જે વધારો છે શેરમાં વધારો એ આ મિલકતના ખરીદવાને કારણે આપણે જે ઇક્વિટી શેર આપ્યા છે અવેજમાં એમાંથી ઉદ્ભવેલો છે. અને ત્યારબાદ અહીં સ્ટોક અને યંત્રો, આ 2 મિલકતો આપણે ખરીદી છે અને એનો સરવાળો જે છે એ થશે છે 1,12,500. અને ખરીદવામાં જે ખરીદી કિંમત છે એ 1,25,000 છે, એટલે કે અહીંયા પાઘડી ઉદ્ભવેલી ગણાશે. તો એ પણ અહીં આપણે હવાલામાં આધારે આપણને અહીં જે વિગતો આપવામાં આવે છે પાઘડી, તો અહીં 12,500 ઉદ્ભવેલી છે. તો આ 12,500 જે પાઘડી ઉદ્ભવેલી હતી એ આપણા ત્રીજા વ્યવહારમાંથી ઉદ્ભવેલી છે કે જેમાં આપણે મિલકતની ખરીદી કરી છે અને એના બદલામાં આપણે શેર આપવામાં આવ્યા છે. એટલે ખરીદ કિંમત વધારે છે અને અવેજ જે આપવામાં આવ્યો છે એ ઓછો છે, એટલે કે અહીં પાઘડી ઉદ્ભવેલ ગણાશે 12,500ની. ત્યારબાદ 20,000ના વધારાના યંત્રો ખરીદેલ છે.
તો ખરીદી આપણે જે યંત્રનું ખાતું છે એની અંદર દર્શાવવાના રહેશે અને એ જે છે એ રોકાણ પ્રવૃત્તિમાં એની અસર આપવાની રહેતી હોય છે. યંત્ર વેચાણનું નુકસાન 500 સામાન્ય અનામત ખાતે ઉધારો છે. યંત્રનું વેચાણ કેટલું થયું એ આપવામાં આવ્યું નથી, પરંતુ એનું જે નુકસાન છે એ આપણને 500 રૂપિયા આપવામાં આવ્યું છે અને તે સામાન્ય અનામત ખાતે ઉધારેલું છે, એટલે સામાન્ય અનામતમાં એની એન્ટ્રી આપવાની રહેશે. એટલે અહીં આપણે યંત્રનું ખાતું અને સામાન્ય અનામતનું ખાતું બંને બનાવવાનું રહેશે. ત્યારબાદ 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે આવકવેરાની જોગવાઈ 82,500 આવકવેરાની જોગવાઈ 82,500 છે અને યંત્ર પર ઘસારાની જોગવાઈ 30,000 થઈ હતી. તો અહીં આપણા બે ખાતા સંકળાયેલા છે. આવકવેરાની જોગવાઈ એ 82,500 રહેશે અને એ ખાતું બનાવતા જે ડિફરન્સ આવે એ આ ચાલુ વર્ષની ચૂકવણી ગણાશે. એટલે અહીં કરવેરાની જોગવાઈનું ખાતું અને બીજું આપણું અહીં યંત્ર છે અને યંત્રનો ઘસારો છે, એટલે આ જે 30,000 જે છે એ આપણે યંત્ર ઘસારાની અંદર એન્ટ્રી આપવાની રહેશે. તો આ હવાલાના આધારે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. તો હવે આપણે એના ખાતાઓ જોઈશું. રોકડ પ્રવાહ પત્રક બનાવતી વખતે સૌપ્રથમ આપણે એના 3 પાર્ટ બનાવવાના હોય છે કે જેમાં પહેલો છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એની અંદર બીજા બે સબ પેટા પડશે. એક આવશે અંદર ઉમેરો. એની અંદર આપણે સુધાર નફા નુકસાન ખાતું જે ભંડોળ પ્રવાહ પત્રકમાં બનાવતા હતા તેમાં ઉધાર બાજુ જે વિગતો દર્શાવતા હતા એ બધી વિગતો અહીં આવશે. એટલે ફરીથી અહીં આપણે સુધાર નફા નુકસાન ખાતું બનાવતા નથી. અને બીજું જે આવે છે બાદ, જેની અંદર સુધાર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે વિગતો દર્શાવતા હતા એ આવશે. અને ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફાર જે આપણે પત્રક બનાવતા હતા ભંડોળ પ્રવાહ પત્રકમાં, તો એ વિગતો અહીં દર્શાવવાની રહેતી હોય છે. અને ત્યારબાદ કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ કરવેરા ચૂકવ્ય એ આવશે. ચાલુ વર્ષનો જે આપણે ચૂકવતા હોય એ અહીં દર્શાવવાનો રહેતો હોય છે. અને ત્યારબાદ આપણને જે રકમ મળશે એ આપણો પહેલો પાર્ટ ગણાશે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ. સેકન્ડ પાર્ટ આવે છે રોકાણ પ્રવૃત્તિમાંથી, એટલે કે મિલકત કે યંત્ર કે સામગ્રી જેમાં ખરીદ વેચાણ જે કર્યું હોય તો એ આપણે રોકાણ પ્રવૃત્તિ કહેવાતું હોય છે. એમાં જે રોકડ પ્રવાહ હોય છે તે. ત્યારબાદ નાણાકીય પ્રવૃત્તિ એટલે કે કોઈ જામીનગીરી, શેર, ડિબેન્ચર, લોન, ડિવિડન્ડ, વ્યાજ ચૂકવ્યું હોય, નાણાકીય વ્યાજ, એ બધું આપણું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગણાશે. અને ત્યારબાદ અંતમાં આપણને આ ત્રણ પ્રવૃત્તિમાંથી જે આપણને રોકડ પ્રવાહ મળ્યો છે એનો સરવાળા બાદબાકી કરતા ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે. એમાંથી શરૂઆતની જે રોકડ અને રોકડ સમાન શિલ્લક હોય એ પ્લસ કરવાથી આપણને અંતની રોકડ અને રોકડ સમાન શિલ્લક મળી જશે. તો એના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણો એક્ઝામ્પલ સાચો છે કે નહીં. એટલે ક્રોસ ચેક કરવું હોય તો આ રીતના આપણે કરી શકતા હોઈએ છીએ. તો હવે સૌપ્રથમ જે આપણે એન્ટ્રી કરવાની હોય છે એમાં કરવેરા અને અસામાન્ય બાબત પહેલાનો ચોખ્ખો નફો દર્શાવવાનો રહેતો હોય છે. તો અહીં આપણે આખરની બાકીમાંથી શરૂઆતની બાકી નફા નુકસાન ખાતાની એ બાદ કરવાની હોય છે. તો અહીં આપણે રકમની અંદર જોઈશું. તો રકમની અંદર આપણને નફા નુકસાન ખાતું આપવામાં આવ્યું હતું 76,250 અને 76,500. તો એની જે છે અહીં આપણે આખર બાકી 76,500 માંથી શરૂઆતની બાકી 76,250 બાદ કરશો એટલે 250 રૂપિયા આવે છે. પ્લસ જ છે, વધારો છે અંતમાં, એટલે કે વધારો થયો છે. 76,250 હતા શરૂઆતમાં અને અંતમાં 76,500 થઈ ગયા છે, એટલે વધારો થયો છે. એટલે અહીં આપણે પ્લસ 250 દર્શાવવાનું રહેશે. હવે જે છે આ એન્ટ્રી કર્યા બાદ આપણે હવાલાઓ એના જોવાના હોય છે. તો સૌપ્રથમ હવાલો આપણે જોઈશું. તો સૌપ્રથમ હવાલો જે છે મોર્ગેજ લોન ઉપર. તો મોર્ગેજ લોન રૂપિયા પર 35,000 વ્યાજ ચૂકવેલું હતું. તો હવે આપણે સૌપ્રથમ એનું ખાતું જોઈશું મોર્ગેજ લોનનું. તો અહીં મેં અહીંયા રેડી રાખ્યું છે મોર્ગેજ લોન. તેમાં બાકી આગળ લાવ્યા તરીકે 1,75,000 છે અને બાકી આગળ લઈ ગયા તરીકે 0 છે. એટલે સૌપ્રથમ તો આપણે એ જોવાનું રહેશે કે ખાતાની અંદર અંતમાં 0 થઈ જાય છે, એટલે કે આ 1,75,000ની લોન આપણે ચૂકવણી કરી છે. તો અહીં આપણે ચૂકવણી તરીકે એને દર્શાવવાનું રહેશે. તો 1,75,000 અને વિગતમાં લખાશે બેંક ખાતે. તો બેંક ખાતે આવ્યું છે એટલે સીધું આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર દર્શાવવાનું રહેશે અને રોકડ પ્રવાહ પત્રકની અંદર લખાશે મોર્ગેજ લોનની ચૂકવણી. તો રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણી પાસે 3 પાર્ટ છે. તો એની અંદર આ જે છે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. જામીનગીરી એટલે કે શેર, ડિબેન્ચર, લોન એ આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી આવતું હોય છે. નાણાકીય પ્રવૃત્તિમાં લખાશે મોર્ગેજ લોનની ચૂકવણી 1,75,000. બેંક ખાતે જ્યારે પણ આવે એટલે સીધું આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર અસર આપવાની રહેતી હોય છે. એટલે 1,75,000 થઈ ગયા. હવે એની સાથે સંકળાયેલો આપણી પાસે હવાલો છે કે મોર્ગેજ લોન પર વ્યાજ પણ ચૂકવેલું છે. તો મોર્ગેજ લોન ઉપર વ્યાજ ચૂકવવાનું હોય તો એ આપણે વ્યાજ
ચૂકવણી કરવાની રહેશે, તો એ પણ અહીં લખાશે બેંક ખાતે, અને વ્યાજ જે છે એ છે 35,000. તો અહીં બેંક ખાતે ફરીથી આવ્યું છે એટલે ફરીથી આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર અસર દર્શાવવાની રહેશે. તો ત્યાં લખાશે મોર્ગેજ લોન ના વ્યાજની ચૂકવણી અને રકમ આવશે 35,000. હવે આપણે બે એન્ટ્રી થઈ ગઈ છે. હવે આ ખાતું બંધ કરવાનું રહેશે. તો સરવાળો જે છે એ આવશે 2,10,000. 2,10,000 2,10,000. અહીં ડિફરન્સ આવશે 35,000. તો 35,000 જે છે એ આપણે વ્યાજ જે ચૂકવ્યું હતું તે, તો ચૂકવણી કરી હોય તો એ આપણે એની જોગવાઈ પણ કરવાની હોય. તો એ જે છે આપણું એક રીતના કહીએ તો આપણું નુકસાન કહેવાશે કે લોન ચૂકવણી પર આપણે વ્યાજ ચૂકવવું પડતું છે. તો એ આપણે નફા નુકસાન ખાતેથી કરવાનું હોય છે. તો અહીં લખાશે નફા નુકસાન ખાતે કૌંસમાં જોગવાઈ, એટલે કે વ્યાજ ચૂકવવા માટેની આપણે જોગવાઈ કરી છે 35,000. તો હવે આ જે છે એ નોર્મલી આપણે અહીં જમા થયું છે તો નફા નુકસાન ખાતામાં ઉધાર, અને નફા નુકસાન ખાતામાં ઉધાર હોય સુધાર નફા નુકસાન ખાતામાં, તો અહીં આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવ્યો છે. તો જ્યારે પણ નફા નુકસાન ખાતું આવે, બેંક આવે તો પણ આપણે રોકડ પ્રવાહ પત્રકમાં અસર આપવાની રહેશે, અને નફા નુકસાન ખાતું આવે તો પણ આપણે રોકડ પ્રવાહ પત્રકમાં અસર આપવાની રહેશે. પરંતુ નફા નુકસાન ખાતું હોય તો એ કામગીરી પ્રવૃત્તિની અંદર આપણે દર્શાવવાનું રહેતું હોય છે સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને સુધાર નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો આ જે વિગત છે એ આપણે સુધાર નફા નુકસાન ખાતાની અહીં ખાતાની અંદર મોર્ગેજમાં જમા બાજુ છે, તો સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હશે એટલે અહીં દર્શાવવાનું રહેશે. મોર્ગેજ લોનની વ્યાજની જોગવાઈ 35,000. એટલે અહીં આપણું આ ખાતું પૂર્ણ થાય છે. હવે જ્યારે પણ આપણે નાણાકીય રોકડ પ્રવાહ પત્રકની અંદર એન્ટ્રી કરતા હોય છે તો એનું પ્લસ માઇનસનું ચિહ્ન પણ સાથે મૂકવાનું રહેતું હોય છે. તો અહીં આપણે જોઈશું તો બંને ચૂકવણી છે એટલે એમાં જે છે એ માઇનસનું ચિહ્ન આપણે રાખવાનું હોય છે. તો અહીં બંનેમાં માઇનસનું ચિહ્ન દર્શાવી દેવાનું. હવે એના પછીનો હવાલો જોઈશું. તો એના પછીનો હવાલો છે કે ₹25,000 ડિવિડન્ડના ચૂકવેલા હતા. તો આ પણ આપણી ચૂકવણી જ છે. તો એને જો આપણે ખાતામાં એન્ટ્રી કરવી હોય સીધી પણ એન્ટ્રી થશે, અથવા ખાતાના આધારે કહીએ તો પણ આવશે. એની શરૂઆતની કે આખાની બાકી હતી નહીં, ચૂકવણી કરી છે. તો ચૂકવણી કરી છે એટલે બેંક ખાતે આવશે. બેંક ખાતે 25,000. બેંક ખાતે આવ્યું છે એટલે રોકડ પ્રવાહ પત્રકની અંદર આવશે. ડિવિડન્ડ છે, ડિવિડન્ડ એ આપણી નાણાકીય પ્રવૃત્તિ ગણાતી હોય છે, એટલે કે નાણાકીય પ્રવૃત્તિની અંદર લખાશે ડિવિડન્ડની ચૂકવણી. ડિવિડન્ડની ચૂકવણી જે છે ચૂકવણી છે એટલે ફરીથી અહીં પણ માઇનસ આવશે 25,000. એટલે પહેલી એન્ટ્રી થઈ ગઈ કે આપણે બેંક ખાતે હતું ચૂકવણી તરીકે, એને આપણે દર્શાવ્યું છે. હવે ખાતું બંધ કરવાના હોય તો એને અંતમાં આપણી પાસે 0 છે, એને બાકી આગળ લઈ ગયા આપવામાં આવી નથી, એટલે એની આપણે કશેથી જોગવાઈ કરી હશે ડિવિડન્ડ ચૂકવવા માટેની. તો એ જોગવાઈ છે એ પણ આપણે નફા નુકસાન ખાતેથી કરતા હોય છે. એટલે અહીં પણ આપણાથી લખાશે નફા નુકસાન ખાતે જોગવાઈ. અને નફા નુકસાન ખાતે જોગવાઈ લખતા હોય તો ફરીથી રોકડ પ્રવાહ પત્રકની અંદર અસર આવશે અને એમાં લખાશે ડિવિડન્ડની જોગવાઈ. એ આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો જે રોકડ પ્રવાહ છે એમાં ઉધાર બાજુ પર, સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખાશે ડિવિડન્ડની જોગવાઈ 25,000. અહીં આપણે કોઈ ચિહ્ન દર્શાવતા નથી, કેમ કે અહીંયા આપણું હેડિંગ જ છે તે ઉમેરો, એટલે આ બધી આપણી રકમ જે છે ઉમેરોમાં આવશે, એટલે અહીંયા આપણે અલગથી ચિહ્ન દર્શાવવાની જરૂર રહેતી નથી. હવે એના પછીનો હવાલો આપણું સેકન્ડ ડિવિડન્ડનું ખાતું પણ બંધ થઈ ગયું. ત્યારબાદ એના પછીનો જે હવાલો છે કે અન્ય કંપનીની, ત્રીજો હવાલો છે અન્ય કંપનીની મિલકતો ₹1,25,000 ખરીદવામાં આવેલ હતી, જેના અવેજ પેટે શેર આપવામાં આવ્યા હતા. એટલે અહીં મિલકતો પણ સંકળાયેલી છે અને અવેજમાં શેર છે એટલે ઇક્વિટી શેરનું ખાતું પણ સંકળાયેલું છે. અને ત્યારબાદ જે મિલકતો ખરીદી છે એમાં સ્ટોક અને યંત્રો છે, એટલે કે અહીં આપણે 4 ખાતા સંકળાયેલા છે.
એક તો શેર, મિલકતની અંદર જે છે એ સ્ટોક અને યંત્રો, આ બધા ખાતાઓ સંકળાયેલા છે. તો હવે એની આપણે એન્ટ્રી જોઈશું. ખાતાની અંદર જોઈશું તો પહેલું છે સ્ટોકનું ખાતું અને બીજું યંત્રનું ખાતું. તો હવાલામાં આપણને એવું કહ્યું છે કે જે મિલકતો ખરીદવામાં આવે છે સ્ટોક અને યંત્ર, એના બદલામાં આપણે એને ઇક્વિટી શેર આપવામાં આવે છે. તો ખરીદી છે તે આપણે નોર્મલી ઉધાર બાજુ પર થતી હોય છે અને બેંક ખાતે લખતા હોય છે. તો અહીં આપણે ઇક્વિટી શેર આપ્યા છે, તો અહીં આપણે ઉધાર બાજુ પર રકમ તો દર્શાવવાની રહેશે, પરંતુ વિગતની અંદર લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે. નોર્મલી આપણે બેંક ખાતે લખતા હોય છે, તો અહીં આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે. તો સ્ટોકની અંદર જે છે એ આપણે દર્શાવવાનું રહેશે. સ્ટોક આપણે 50,000નો છે, તો સ્ટોકમાં લખાશે 50,000. અને બીજું છે યંત્ર, તો યંત્રમાં છે 62,500, તો એ આપણે દર્શાવવાનું રહેશે 62,500. તો અહીં આપણે પહેલો જે પાર્ટ હતો એ આપણે અહીં દર્શાવે છે કે આ બે મિલકતો આપણે ખરીદી હતી 50,000 અને 62,500ની, બરાબર. તો એ આપણે અહીં દર્શાવ્યું છે. અને આ જે ઉધાર થયું છે, બંને મિલકતો આવે તો ઉધાર, એ નિયમ પ્રમાણે ઉધાર થયું છે અને એના બદલામાં ચૂકવણીમાં શેર મૂડી છે, તો શેર મૂડીના ખાતામાં બંને લખાશે. તો શેર મૂડીના ખાતામાં લખાશે જમા સાઈડ પર એક તો સ્ટોક ખાતે 50,000 અને બીજું યંત્રો ખાતે 62,500. હવે ત્યારબાદ એના પછી જે આપણે વિગત આવે છે, તો અહીં આપણો ભાગડી પણ ઉદ્ભવેલ છે, કેમ કે જે ખરીદ કિંમત છે એ વધારે છે અને મિલકતોની કિંમત ઓછી છે. તો અહીં ભાગડી ઉદ્ભવેલ છે, તો ભાગડીની અસર પણ દર્શાવવાની રહેશે. તો ભાગડીની અંદર દર્શાવશું તો ભાગડીના ખાતાની અંદર ઉધાર બાજુ પર દર્શાવાશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડી ખાતે. કારણ કે ટોટલ આપણે જે ચૂકવણી કરી છે એ 1,25,000ની છે, એટલે કે ખરીદ કિંમતનો તફાવત દર્શાવવાનો રહેશે. ખરીદ કિંમતનો તફાવત. ખરીદ કિંમતનો તફાવત જોઈએ તો ખરીદ કિંમત જે હતી એ છે 1,25,000 માઇનસ જે ખરીદ આપણે યંત્રો અને મિલકતો જે ખરીદી છે એની ખરેખર કિંમત છે 1,12,500. બે મિલકતો જે આપણે ખરીદી હતી એનો સરવાળો જે છે એ 50,000 વત્તા 62,500 એટલે 1,12,500. આનો જે ડિફરન્સ છે, આનો ડિફરન્સ જે છે એ આવશે 12,500. એટલે બીજી રીતના કહીએ તો આ રીતના આપણે જે ભાગડીનું ખાતું જે છે કે શરૂઆતમાં નહીં હતું અને પછી 12,500 થયા છે, તો અહીંયા આપણું 12,500 જે છે એ ખરીદ કિંમતનો જે તફાવત હતો એના દ્વારા ઉદ્ભવેલ છે. એટલે ભાગડીનું ખાતું અહીંયા આપણે જોશું તો બંધ થઈ જશે બંને બાજુ 12,500થી. હવે અહીં આપણે ઉધાર બાજુ પર ઇક્વિટી શેર મૂડી ખાતે લખ્યું છે, તો ઇક્વિટી શેર મૂડીના ખાતામાં જમા સાઈડ પર આવશે અને ત્યાં લખાશે ભાગડી ખાતે. ભાગડી ખાતે 12,500. ત્યારબાદ એટલે અહીં આપણું ભાગડીનું ખાતું બંધ થઈ ગયું છે. બીજી રીતના જોઈએ તો અહીં આપણું જે છે ઇક્વિટી શેર મૂડીનું ખાતું પણ અહીં બંધ થઈ જશે, કેમ કે બંને બાજુનો સરવાળો જે છે એ સરખો થઈ જશે 6,25,000. અહીં આપણું રોકડ ખાતું અને એટલે કે બેંક ખાતું અને નફા નુકસાન ખાતું કોઈ સંકળાયેલું નથી, એટલે અહીં આપણે જે છે રોકડ પ્રવાહપત્રમાં આની કોઈ અસર આવશે નહીં. હવે ત્યારબાદ સ્ટોકનું ખાતું આપણે જોવાનું રહેશે. તો સ્ટોકનું ખાતાની અંદર આપણે ઉધાર બાજુનો સરવાળો જે છે એ જોઈશું, તો એ આવશે 3 લાખ. અહીં પણ આવશે 3 લાખ. સ્ટોક પર બીજો કોઈ હવાલો નથી, તો અહીં ડિફરન્સ જે છે સ્ટોકની અંદર તો એ આવશે 1,15,000. અને એ સ્ટોકનો ડિફરન્સ જે છે એ સ્ટોકમાં ઘટાડો કહેવાશે, કારણ કે આપણો સ્ટોકની કિંમત વધારે છે પરંતુ એની કિંમતમાં ઘટાડો થઈ ગયો છે. 3 લાખની છે પરંતુ 1,85,000 થઈ ગયા છે, એટલે સ્ટોકમાં
ઘટાડો થશે, સ્ટોકમાં ઘટાડો. સ્ટોકમાં ઘટાડો જે છે એ આપણે સ્ટોક એ ચાલુ મિલકત ગણાતું હોય છે અને ચાલુ મિલકતમાં જે તફાવત આવતો હોય છે આપણે કાર્યશીલ મૂડીમાં દર્શાવતા હોય છે. એટલે કામગીરી પ્રવૃત્તિની અંદર કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં દર્શાવવાનો રહેતો હોય છે. એટલે આ જે વિગત છે એ કાર્યશીલ મૂડીના ફેરફારમાં આપણે દર્શાવવાનું રહેતું હોય છે કે સ્ટોકમાં ઘટાડો હોય છે 1,15,000. તો કાર્યશીલ મૂડીના અંદર આપણે દર્શાવશું સ્ટોકમાં ઘટાડો કાર્યશીલ મૂડીમાં ફેરફાર એની અંદર આવશે સ્ટોકમાં ઘટાડો. અને સ્ટોકમાં ઘટાડો મિલકતમાં ઘટાડો થતો હોય છે તો એને આપણે પ્લસ તરીકે દર્શાવતા હોય છે. એટલે પ્લસ અથવા ચિહ્ન નહીં મૂકે તો પણ ચાલશે, પ્લસ 1,15,000. તો આ રીતના આપણું જે સ્ટોકનું ખાતું હતું એ પણ પૂરું થયું છે. એટલે સેકન્ડ હવાલો જે હતો આપણો એ અહીં આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજો જે છે એ યંત્ર ખાતું અહીં આપણે બંધ થશે નહીં, કેમ કે એના સાથે બીજા હવાલાઓ સંકળાયેલા છે. તો એના પછીનો જે છે તો ₹20,000ના વધારાના યંત્રો ખરીદેલ છે. તો 20,000ના વધારાના યંત્રો ખરીદેલ છે તો એની આપણે અસર દર્શાવવાની રહેશે. તો યંત્ર ખાતાની અંદર આપણે ઉધાર બાજુ પર આવશે ખરીદી. યંત્ર ખાતાની અંદર ઉધાર બાજુ પર આવશે 20,000ના નવા ખરીદેલા છે અને તેનું લખાશે બેંક ખાતે. બેંક ખાતે આવ્યું છે એટલે રોકડ પ્રવાહપત્રની અંદર પણ દર્શાવવાનું રહેશે. તો મિલકતની ખરીદી છે એ રોકાણ પ્રવૃત્તિમાં ગણાતી હોય છે. રોકાણ પ્રવૃત્તિમાં લખાશે યંત્રોની ખરીદી. યંત્રોની ખરીદી, તો યંત્રોની ખરીદી દર્શાવાશે 20,000. હવે ત્યાર સિવાય એના પછીનો બીજો કોઈ હવાલો હોય તો એ પણ જોવાનું રહેતું હોય છે. તો એના પછી યંત્ર વેચાણનું નુકસાન ₹500 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. તો એની અસર જોઈશું. તો એ જે છે જોગવાઈ છે આપણે, બરાબર. તો એ આપણે એની જે નુકસાન જે છે એ સામાન્ય અનામત ખાતે લઈ જવાનું કહ્યું છે. જો આપણો નફો હોય તો ઉધાર બાજુ પર આવતો હોય છે, ખોટ હોય તો તે જમા બાજુ પર આવતો હોય છે. પરંતુ અહીં જે છે એ નોર્મલી નફા નુકસાન ખાતે લઈ જતા હોય, પરંતુ અહીં સામાન્ય અનામત ખાતે લઈ જવા કહ્યું છે આપણને. તો આ જે છે ₹500 નુકસાન સામાન્ય અનામત ખાતે લઈ જવા કહ્યું છે, એટલે એ દર્શાવવાનું રહેતું હોય છે. તો અહીં આપણે જમા સાઈડ પર લખાશે સામાન્ય અનામત ખાતે. કાઉન્સમાં લખવું હોય તો યંત્ર વેચાણ નુકસાન ₹500. કેટલી રકમનું વેચાણ થયું છે એ આપણને આપવામાં આવ્યું નથી, બરાબર. તો એના માટે આપણે શું કરવું પડશે? તો આ ખાતું આપણે બંધ કરવાનું રહેશે અને જે ડિફરન્સ આવશે એ આપણું વેચાણ ગણાશે. એટલે હવે એના પછીનો જો કોઈ હવાલો હોય તો એ પણ સાથે જોઈ લેવાનો હોય છે. તો 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે આવકવેરો છે અને ત્યારબાદ બીજું છે કે યંત્ર પર ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે. તો ઘસારા ફંડનું અલગ ખાતું આપવામાં આવ્યું નથી, એટલે આ જે જોગવાઈ જે થઈ છે એ યંત્ર ખાતામાંથી જ થઈ હશે. એટલે યંત્ર ખાતાની અંદર જમા સાઈડ પર લખાશે નફા નુકસાન ખાતે ઘસારાની જોગવાઈ. ઘસારાની જોગવાઈ અને ઘસારાની જોગવાઈ આપણને કહ્યું છે કે 30,000ની જોગવાઈ કરી છે. તો અહીં આપણાથી લખાશે 30,000. હવે નફા નુકસાન ખાતે આવ્યો છે એટલે આપણે રોકડ પ્રવાહપત્રની અંદર પણ દર્શાવવાનું રહેશે. કામગીરીની અંદર, તો કામગીરીની અંદર ઉમેરો જે છે ત્યાં દર્શાવવાનું રહેશે યંત્રના ઘસારાની જોગવાઈ 30,000. યંત્રના ઘસારાની જોગવાઈ થઈ ગઈ છે. ત્યારબાદ હવે જે છે એ આપણે જે ડિફરન્સ આવે એ આપણું વેચાણ ગણાશે. તો અહીં આપણે બે એન્ટ્રી થઈ છે, એક
સામાન્ય અનામત ખાતે, બીજું નફા નુકસાન ખાતે અને ત્રીજું બાકી આગળ લઈ ગયા. બીજો કોઈ એના પર હવાલો નથી, યંત્ર ઉપર બીજો કોઈ હવાલો નથી, તો હવે આપણે ખાતું બંધ કરવાનું થશે. તો ઉધાર બાજુનો સરવાળો જે છે એ વધારે આવશે 4,57,500. 4,57,500. ડિફરન્સ જે છે એ આવશે 4,500. તો આ જે ડિફરન્સ છે 4,57,500 માંથી 4,22,500 અને 30,000 અને 500 આ એ રકમ બાદ કરતા આપણને અહીં 4,500 આવ્યો છે. તો આ જે ડિફરન્સ આવ્યું છે એ જમા બાજુ પર એ શું હશે? તો અહીં આપણને વેચાણની કિંમત આપવામાં આવી નથી. આ જે યંત્ર વેચાણનું નુકસાન હતું પરંતુ એની કિંમત આપવામાં આવી નથી. તો આ જમા બાજુ એ વેચાણ આવતું હોય છે. એટલે આ ડિફરન્સ જે છે 4,500 એ આપણા જે નુકસાન થયું હતું વેચાણનું એની વેચાણ કિંમત ગણાશે. તો અહીં લખાશે બેંક ખાતે વેચાણ. બેંક ખાતે આવ્યું છે એટલે સીધું આપણે એની અસર જે છે એ રોકડ પ્રવાહપત્રકની અંદર દર્શાવવાનું રહેશે અને યંત્ર છે એટલે રોકાણ પ્રવૃત્તિની અંદર આવશે. રોકડ પ્રવાહપત્રકની અંદર રોકાણ પ્રવૃત્તિ જે છે એમાં લખાશે યંત્ર વેચાણ. તો યંત્ર વેચાણ એ આપણી આવક ગણાય એટલે પ્લસ આવશે. ખરીદી છે એ જે છે એ જાવક છે એટલે માઇનસ ગણાતું હોય છે, જ્યારે યંત્ર વેચાણ આવક છે એટલે પ્લસ ગણાશે. તો યંત્ર વેચાણની અંદર આપણને જે છે 4,500 દર્શાવવાના રહેતા હોય છે. તો અહીં આપણું જે છે યંત્ર ખાતું પૂર્ણ થયું છે. હવે એના પછી જે છે એ ઇક્વિટી શેર મૂડીનું ખાતું એ તો બંધ થઈ ગયું છે. તો એના પછીનું ભાગડીનું ખાતું એ પણ બંધ થઈ ગયું છે. હવે આપણે હવાલા જોઈશું. તો ત્રીજો હવાલો આપણો પૂર્ણ થયો છે, ચોથો અને પાંચમો હવાલો પણ થઈ ગયો છે. હવે લાસ્ટ છઠ્ઠો હવાલો એની અંદર એક જ છે, એક એન્ટ્રી આપણે થઈ ગઈ છે ઘસારાની જોગવાઈ, બીજી આપણે આવકવેરાની જોગવાઈ બાકી છે. તો એ દર્શાવવાનું રહેશે. તો આવકવેરાની જોગવાઈ 31મી માર્ચ 2019ના વર્ષ માટે એટલે કે ચાલુ વર્ષ માટે 82,500ની જોગવાઈ કરી છે. તો એ આપણે કરવેરાની જોગવાઈના ખાતાની અંદર દર્શાવવાનું રહેશે. જમા બાજુ પર જોગવાઈ જે છે એ જમા બાજુ પર આવશે અને એને લખાશે નફા નુકસાન ખાતે જોગવાઈ. તો એ જોગવાઈ આપણને કહ્યું છે કે 82,500ની કરવામાં આવી છે. તો અહીં લખાશે 82,500. હવે 82,500 લખ્યા છે, નફા નુકસાન ખાતે આવ્યું છે એટલે સીધું આપણે રોકડ પ્રવાહપત્રકની અંદર કામગીરીમાં દર્શાવવાનું રહેતું હોય છે. તો અહીં લખાશે કરવેરાની ચાલુ વર્ષની જોગવાઈ એ આવશે 82,500. કરવેરાની ચાલુ વર્ષની જોગવાઈ 82,500 થઈ ગઈ છે. ખાતાની અંદર જોઈશું બીજો કોઈ એના પર હવાલો નથી, તો હવે આપણે આ ખાતું બંધ કરી દેવાનું રહેતું હોય છે. તો જમા બાજુ પર જે છે એનો સરવાળો આવશે 1,57,500. અહીં પણ આવશે 1,57,500. અહીં ડિફરન્સ જે છે 1,57,500 માંથી 87,500 બાદ કરશું તો આવશે 70,000. 70,000 શું હશે? તો આ કરવેરાની જોગવાઈમાં નોર્મલી 4 એન્ટ્રી આવતી હોય છે. એક ચાલુ વર્ષની ચૂકવણી, એક તો શરૂઆતની બાકી અને આખરની બાકી, બીજું ઉધાર બાજુ પર ચાલુ વર્ષની ચૂકવણી અને જમા બાજુ પર ચાલુ વર્ષની જોગવાઈ. તો અહીં આપણી પાસે 3 ડિટેલ આવી ગઈ છે. તો ઉધાર બાજુ પર જે ડિફરન્સ આવ્યો છે એ ચાલુ વર્ષની આપણી કરવેરાની ચૂકવણી આવશે. તો એનો લખાશે બેંક ખાતે ચૂકવણી કરીએ છીએ એટલે. હવે બેંક ખાતે આવ્યું છે એટલે આપણો રોકડ પ્રવાહપત્રકમાં આવશે, પરંતુ કરવેરાની જોગવાઈ જે છે એના માટે કામગીરી પ્રવૃત્તિની અંદર એક સ્પેશિયલ આપણે જગ્યા છે. તો અહીં આપણો જે કામગીરી પ્રવૃત્તિમાં મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ છે એની ઉપર કરવેરા ચૂકવ્યા હોય ચાલુ વર્ષના, તો એ આપણે બાદ કરવાના રહેતા હોય છે. તો અહીં -70,000 -70,000 આવશે. ચૂકવણી છે એટલે બાદ કરવેરા. તો અહીં આપણું કરવેરાની જોગવાઈનું ખાતું પણ બંધ થઈ ગયું છે. તો હવે આપણે જે છે એ પાકું સરવૈયાને આધારે બાકીની ડિટેલ્સ જે છે એ જોવાની હોય છે. કોઈ જગ્યા પર ખરીદ વેચાણ જેના ખાતા નથી બનાવ્યા તો એની આપણે અસરો આપવાની રહેતી હોય છે. તો પહેલું જે છે એ છે શેર મૂડી. તો શેર મૂડીને આપણે ખાતું બનાવ્યું હતું. ત્યારબાદ સામાન્ય અનામત છે, તો સામાન્ય અનામતનું ખાતું પણ આપણે બનાવ્યું હતું એટલે એને પણ આવશે નહીં.
सामान्य अनामतનું ખાતું જોઈએ તો સામાન્ય અનામતમાં જમા બાજુ પર 1,25,000 અને ઉધાર બાજુ પર બાકી આગળ લઈ જાય 1,50,000 છે. હવે એની અસર જોઈએ તો માત્ર એક જ અસર છે કે એમાં એક યંત્રનું જે નુકસાન હતું એ આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું હતું. તો અહીં યંત્ર ખાતામાં જમા બાજુ પર છે તો સામાન્ય અનામતમાં ઉધાર બાજુ પર આવશે 500 રૂપિયા અને ત્યાં લખાશે યંત્ર ખાતે કાઉન્ટમાં નુકસાન. હવે બીજું કોઈ એના પર એન્ટ્રી નથી તો આ ખાતું આપણે બંધ કરવાનું રહેશે. તો સરવાળો આવશે 1,50,500 1,50,500 ડિફરન્સ જે છે એ આવશે 25,500. આ ડિફરન્સ જે છે એ ચાલુ વર્ષે સામાન્ય અનામત માટે આપણે જે જોગવાઈ કરી છે કેમ કે વધારો થયો છે તો એ જોગવાઈ આવશે. તો એ જોગવાઈ જે છે નફા નુકસાન સામાન્ય અનામતથી કોઈ પણ અનામતની જોગવાઈ જે છે એ નફા નુકસાન ખાતેથી કરવામાં આવતી હોય છે. જો કોઈ બીજો કોઈ હવાલો નહીં હોય તો અહીં પણ આપણે જે ડિફરન્સ જે છે એ આપણે નફા નુકસાન ખાતે લખવાનું રહેશે અને કાઉન્ટમાં જોગવાઈ દર્શાવવાનું રહેશે. હવે નફા નુકસાન ખાતે આવ્યું છે એટલે આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર અસર આપવાની રહેશે. તો રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણે ઉમેરોની અંદર દર્શાવવાનું રહેશે સામાન્ય અનામતની જોગવાઈ. સામાન્ય અનામતની જોગવાઈ 25,500. ત્યારબાદ નફા નુકસાન ખાતું તો એ આપણે શરૂઆતમાં જે છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની અંદર દર્શાવાશે. ત્યારબાદ મોર્ગેજ લોન તો એને આપણે ખાતું બનાવ્યું હતું. લેણદારો એ આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહમાં કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં દર્શાવવાનું રહેતું હોય છે. તો લેણદારો આપણે દર્શાવાશે કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં લેણદારો. તો લેણદારો જે છે એ આવશે 3,75,000 માઇનસ 3,38,000. આપણને અહીં જે આપવામાં આવે છે 3,75,000 માઇનસ 3,38,000 એટલે કે અહીં આપણે જોઈશું તો ઘટાડો થયો છે અને દેવાની અંદર ઘટાડો થતો હોય તો એ આપણે જે રીતની અસર હોય તો તે આપણે દર્શાવવાની રહેતી હોય. તો ઘટાડો થતો હોય શરૂઆતમાં જે આકારની બાકી જોઈ લેવાનું કે શરૂઆતની છે અને પછી આકારની છે એટલે કે પ્રથમ વર્ષની છે આ બીજા વર્ષની છે એમાં ઘટાડો થયો છે તો ઘટાડો જ આપણે દર્શાવવાનો રહેતો હોય દેવાની અંદર. તો અહીંયા આપણે માઇનસ આવશે 3,75,000 માઇનસ 3,38,000 કરશું તો એ આવશે 37,000 લેણદારો. ત્યારબાદ કરવેરાની જોગવાઈ તો એનું આપણે ખાતું બનાવ્યું જ છે એટલે એના માટે કોઈ અસર નહીં આવશે. એની અસર આવી ગઈ છે. જમીન મકાન અને યંત્ર તો જમીન મકાનનું ખાતું આપણે બનાવવામાં આવ્યું હતું નહીં. તો જમીન મકાનમાં જોઈશું તો જમીન મકાનની અંદર 5,00,000 અને 4,75,000 થયા છે એટલે કે ઘટાડો થયો છે. નોર્મલી મિલકતની અંદર ઘટાડો જે છે એ વેચાણમાં થતો હોય અથવા બીજો જે છે ઘસારા તરીકે થતો હોય છે. તો અહીં બહુ મોટો રકમનો ડિફરન્સ નથી અને હવાલામાં પણ કોઈ વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો આથી આ જે ઘટાડો જે થયો છે એ આપણે ઘસારાનો ઘટાડો હટશે એવું માનવાનું રહ્યું. તો ઘસારામાં જે છે 25,000નો આપણે મિલકત પર ઘસારાની જોગવાઈ કરેલી કહેવાય. તો નોર્મલી જે ઘસારો જે છે એ સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે ઘસારા તરીકે દર્શાવતા હોય છે અને એ જે એન્ટ્રી છે એ કામગીરી પ્રવૃત્તિની અંદર આપણે ઘસારાની જોગવાઈ જે છે એ ઉમેરોમાં આવતો હોય છે. તો અહીં લખાશે જમીન મકાનનો ઘસારો. જમીન મકાનનો ઘસારો જે છે એ આપણે દર્શાવવાનો રહેશે 5,00,000 માઇનસ 4,75,000 માઇનસ 4,75,000 એટલે ડિફરન્સ આવશે 25,000. ત્યારબાદ યંત્રનું ખાતું આવી ગયું છે. પાઘડીનું ખાતું પણ બનાવ્યું હતું. સ્ટોક તો એનું ખાતું પણ આવી ગયું છે. દેવાદારો બાકી છે તો દેવાદારોની અસર આપવાની રહેશે. તો એક ચાલુ મિલકત છે એટલે કાર્યશીલ મૂડીના ફેરફારમાં આવશે દેવાદારો. તો દેવાદારો જોઈશું તો 2,00,000 માઇનસ 3,68,000. તો અહીં જે છે 1,60,000
500. તો અહીં જે છે શરૂઆતમાંથી આકારનો એટલે કે પાછલા વર્ષમાંથી શરૂઆતમાં આપણો ઘટાડો થયો છે તો એમાં આપણે એનાથી રિવર્સ એન્ટ્રી આપવાની હોય છે તો પ્લસ થશે. તો અહીં પ્લસ આવશે 39,500. એટલે મિલકતમાં જે રીતની અસર આવતી હોય તેના કરતાં રિવર્સ આપવાનું. દેવાની અંદર સીધી અસર માઇનસ થતા હોય, ઘટાડો થતો હોય તો માઇનસ, વધારો થતો હોય તો પ્લસ, મિલકતની અંદર વધારો થતો હોય તો માઇનસ અને ઘટાડો થતો હોય તો પ્લસ તરીકે દર્શાવવાનું રહેતું હોય છે. તો અહીં આપણો જે છે એ દેવાદારોની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ રોકડ અને બેંક શિલ્લક જે છે એ આપણે અંતમાં દર્શાવવાનું રહેતું હોય છે, ખાતું પૂરું થાય ત્યાં આગળ. તો અહીં આપણે દર્શાવ્યું છે શરૂઆતની રોકડ શિલ્લક, બે રોકડ પ્લસ 1,0250 અને બેંક શિલ્લક શરૂઆતની નથી એટલે ટોટલ આવશે. અને અંતની જે છે એટલે કે બીજા વર્ષની જે છે એ આપવામાં આવ્યું છે 20,000. એમાં આપણે બંને છે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને આપવામાં આવી છે. હવે આપણે જે છે એ આ પત્રકો જે છે એ ક્લોઝ કરવાનો રહેશે. તો પહેલું જે છે આપણો સરવાળો આવશે. પહેલો આપણો જે છે એ કામગીરી પ્રવૃત્તિમાંથી જે ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એમાં નફો, ચોખ્ખો નફો અને ઉમેરો જે છે એ બધી રકમનો સરવાળો કરતા 2,23,250 આવશે. ત્યારબાદ બાદમાં કોઈ રકમ નથી એટલે નીલ આવશે, 0. એનો જે સરવાળો જે છે એ આવશે 2,23,250 250. એને જે છે એ કહેવાશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો એ આવશે 2,23,250. એમાંથી હવે કાર્યશીલ મૂડીમાં જે ફેરફાર થયા છે, પ્લસ હોય તો પ્લસ કરવાનું, માઇનસ હોય તો માઇનસ કરવાનું. તો એ રકમ જે છે એ આવશે 3,40,750. આ પ્લસ છે, જેમાં ચિહ્ન માઇનસનું નથી એ બધી રકમ આપણે પ્લસ આવશે એટલે પ્લસ 3,40,750. હવે એમાંથી આ કરવેરા જે છે એ ચૂકવેલા છે 70,000 એ બાદ કરવાના રહેશે અને જે રકમ આવે એ આઉટર કોલમમાં આપણો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ દર્શાવવાનો રહેશે. તો એ જે છે અહીં દર્શાવાશે 2,70,750 પ્લસ આવશે. એટલે પહેલો આપણો જે પાર્ટ હતો અ વિભાગ એ અહીં આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ દર્શાવવાનો રહેશે. તો અહીં બે એન્ટ્રી છે, એક -20,000 અને બીજું છે +4,500. તો એ બેનો જે સરવાળો જે છે એટલે કે 20,000 માંથી 4,500 બાદ કરી દેવાના એટલે માઇનસ આવશે 15,500. ત્યારબાદ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જે રોકડ પ્રવાહ છે એનું આપણે જોવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈશું તો 3 એન્ટ્રી છે અને 3 એન્ટ્રી માઇનસ જ છે એટલે 3 એન્ટ્રીનો આપણો સરવાળો જે છે એ આવશે -2,35,000. હવે આ જે 3 આઉટર કોલમ છે એક પ્લસ 2,70,750 માઇનસ 15,500 અને માઇનસ 2,35,000 એ 3નો સરવાળો બાદબાકી આવશે પ્લસ 20,250. હવે પ્લસ 20,250 છે એની અંદર શરૂઆતના આપણા જે છે એ 1,250 એ પ્લસ કરશું. આપણને આ શરૂઆતમાં આપણે પાકા સરવાળામાં આપવામાં આવી જતું 1,250 અને બેંક શિલ્લક 0 છે. તો એ અહીંયા આપણે કદાચ લખ્યું હતું. તો 20,250માં 1,250 રોકડ શિલ્લક પ્લસ કરશું એટલે અંતમાં જે છે 21,500. તો 21,500 કઈ રીતના? તો રોકડ 1,500 અને બેંક શિલ્લક 20,000 એટલે ટોટલ જે છે એ 21,500 એ આપણા આવી ગયા છે. તો આ રીતના આપણને ખ્યાલ આવશે કે આપણો જે એક્ઝામ્પલ જે છે એ આપણી ગણતરી જે કરી છે એ લગભગ સાચી રહેશે. તો આ રીતના આપણે આ રોકડ પ્રવાહ પત્રક અહીં પૂર્ણ થાય છે. એક્ઝામ્પલ નંબર 3.